નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ડ ઓફ સાયન્સ એટલે કે વિજ્ઞાન વિશ્વમાં હું ચંદન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 6 સ્થાયી જીવનની શરૂઆત આ પાઠ વિશે આ નાનકડા વિડીયોમાં આપણે માહિતી મેળવીશું. તો ચાલો આજે આપણે સ્થાયી જીવનની શરૂઆત આ પાઠ વિશે માહિતી મેળવીએ. મિત્રો, અહીં આપ જોઈ રહ્યા છો ઘુમટુ અને તેના પરિવારનું ચિત્ર. તો જે તે સમયમાં તેમનું જીવન કેવું હતું તેના વિશે થોડી માહિતી પાઠના આધારે મેળવીએ. ઘુમટુ અને તેનો પરિવાર. મિત્રો, આ પરિવાર 12,000 વર્ષ પહેલાંનો છે, એટલે કે આ ઘટના 12,000 વર્ષ પહેલાંની છે. માત્ર ખોરાક માટે શિકાર કરતા હતા, ભટકતું જીવન જીવતા હતા, પથ્થરોના હથિયારો વાપરતા હતા, માંસ, ફળ અને કંદમૂળનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. ઋતુ પ્રમાણે તેઓ સ્થળ બદલતા રહેતા હતા. અગ્નિનો ઉપયોગ કરતા શીખી ગયા હતા. સમૂહમાં વસવાટ કરતા હતા. તો મિત્રો, હવે બીજી એક ઘટના જોઈએ. ઝુમા અને તેના પરિવાર વિશે માહિતી મેળવીએ. આ ત્યાર પછીના સમયની વાત છે. જે તે સમયે તેમનો પરિવાર શું કરતો હતો તેની માહિતી મેળવીએ. તો ઝુમા અને તેનો પરિવાર. મિત્રો, તેઓ નાના કસ્બામાં રહેતા હતા. તેઓ પશુપાલન કરતા હતા. દાંતરડા જેવા તીક્ષ્ણ હથિયારો પણ વાપરતા હતા. માટીના વાસણો વાપરતા હતા. ખેતી કરતા હતા. બધા કબીલામાં રહેતા હતા. કબીલામાં એક નાયક એટલે કે સરદાર રહેતો હતો, જે આખા કબીલાનું સંચાલન કરતો હતો. અનાજનો સંગ્રહ કરતા શીખી ગયા હતા. સ્ત્રીઓ ટોપલી ગૂંથવાનું કામ કરતી હતી અને ઉત્સવો ઉજવાતા હતા. તો મિત્રો, અહીં આપણે બે પરિવાર વિશે માહિતી મેળવી. મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ. શરૂઆતના ખેડૂતો વિશે માહિતી મેળવીએ. તો પુરાતત્વવિદોએ જ્યારે ખોદકામ કર્યું ત્યારે મળતી માહિતી મુજબ એ જાણવા મળ્યું કે જે તે સમયમાં તેઓ પશુપાલન અને ખેતી જેવા વ્યવસાયો તરફ વળ્યા હતા અને ખેતી તેમજ પશુપાલન કરતાં તેઓ શીખી ગયા હતા. પોતાના અનુભવના આધારે તેઓ જુદા જુદા પાકો પણ મેળવતા હતા. આ પાકનો કેવી રીતે સંગ્રહ કરવો તે પણ તેઓ જાણતા હતા, જે પુરાતત્વવિદોને ખોદકામ દરમિયાન જાણવા મળ્યું. આ સાથે ખોદકામ દરમિયાન પ્રાણીઓના અવશેષો પણ પ્રાપ્ત થયા, જેની ઉપરથી એવું કહી શકાય કે પશુપાલન તેઓ કરતા હતા. એ જ રીતે તેઓ હાથે બનાવેલા પથ્થરના હથિયારોનો ઉપયોગ પણ કરતા શીખી ગયા હતા, જે આપ અહીં ચિત્રમાં જોઈ રહ્યા છો. તો જુદા જુદા સ્થળોએ ખોદકામ દ્વારા કઈ વસ્તુઓ પ્રાપ્ત થઈ તેની માહિતી મેળવીએ. તો ઘઉં, જવ, બકરી, ઘેટા, ગાય વગેરેના અવશેષો મેહરગઢ નામના સ્થળેથી પ્રાપ્ત થયા. ચોખા, ગાય એ મહાગઢ નામના સ્થળેથી પ્રાપ્ત થયા. ઘઉં, કૂતરા, ગાય, ભેંસ, બકરીના અવશેષો બુર્જહોમમાંથી પ્રાપ્ત થયા. ઘઉં, ચણા, જવ, ભેંસ, બળદ વગેરે ચિરાદ નામના સ્થળેથી પ્રાપ્ત થયા. જાર, બાજરી, ગાય, ઘેટા, બકરી વગેરે હુલર નામના સ્થળેથી પ્રાપ્ત થયા. તો આમ જુદા જુદા અવશેષો જુદા જુદા સ્થળોથી પ્રાપ્ત થયા હતા. મિત્રો, હવે આગળ વાત કરીએ. એક પુરાતન સ્થળ વિશેની માહિતી મેળવીએ. મિત્રો, મેહરગઢ નામનું સ્થળ જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે તેનો આપ અહીં નકશો જોઈ રહ્યા છો. આ સ્થળ ઉપરના કિલ્લાની આજુબાજુના વિસ્તારમાં જ્યારે પુરાતત્વવિદોએ ખોદકામ કર્યું ત્યારે તેમાં પ્રાણીઓના અવશેષો પ્રાપ્ત થયા, જેની ઉપરથી કહી શકાય કે તેઓ જે તે સમયે પશુપાલન કરવાનું જાણતા હતા. મિત્રો, આ સાથે ઘણા ઘરના અવશેષો પણ પ્રાપ્ત થયા, જેમાં જુદા જુદા ઓરડાઓનો સમાવેશ થતો હતો. તેથી કહી શકાય તેમની રહેવાની અને ઘર બનાવવાની પદ્ધતિ સારી હતી. આ ઉપરાંત
કબરોમાંથી માનવના અવશેષો સાથે પ્રાણીઓ અને બકરીના અવશેષો અને બીજી વસ્તુઓ પણ પ્રાપ્ત થઈ, તો તેની પરથી કહી શકીએ કે જે તે સમયે તેઓ પશુપાલન કરતા હતા. મિત્રો, હવે આગળ વાત કરીએ ખેતીની શરૂઆત. તો પુરાતત્વવિદોની માન્યતા મુજબ તેઓ સમૂહમાં રહેતા શીખી ગયા હતા અને અનુભવના આધારે કયો પાક ખાવાલાયક છે તે શીખી ગયા હતા અને પશુપાલનનો ઉદ્યોગ પણ તેઓ કરતા હતા. અનુભવના આધારે ધીમે ધીમે તેઓ જુદા જુદા પાકો લેતા થયા અને કઈ વસ્તુ ખાવા યોગ્ય છે તેનો પાક લઈ અને યોગ્ય સમયે તેની જાળવણી કરવા માટેના ભંડારો એટલે કે સંગ્રહો બનાવતા પણ શીખી ગયા હતા. મિત્રો, આગળ વાત કરીએ એક નવી જીવનશૈલીની. તો તેઓ ધીમે ધીમે ખેતી તરફ વળતા તેઓ સ્થાયી જીવન જીવવા લાગ્યા હતા, સમૂહમાં રહેતા હતા. પુરાતત્વવિદોએ ખોદકામ દરમિયાન આવા સ્થળોએથી માટીના વાસણો, જે આપ અહીં જોઈ રહ્યા છો, આ ઉપરાંત હાથે ગૂંથેલી ટોપલીઓ પણ મળી આવેલી હતી. મિત્રો, આગળ વાત કરીએ સ્થાયી જીવનની શરૂઆત. પુરાતત્વવિદોના ખોદકામ દરમિયાન એ માહિતી પ્રાપ્ત થઈ કે જે તેઓ ઝૂંપડાની અંદર રહેતા હતા તેની આજુબાજુ ચૂલાઓની રચના જોવા મળેલી હતી. આ ઉપરાંત પથ્થરમાંથી બનાવેલા હથિયારો પણ પ્રાપ્ત થયા. ખોદકામ દરમિયાન માટીના વાસણો પણ પ્રાપ્ત થયા, જેમાં એક ખાસ નવાઈ એ હતી કે આવા વાસણોની અંદર આપણે જે વસ્તુ ખાંડવા માટે ખલનો ઉપયોગ કરીએ છીએ તેવા વાસણો પણ પ્રાપ્ત થયા હતા, જે આપ અહીં ચિત્રમાં જોઈ રહ્યા છો. આ ઉપરાંત પાઠ્યપુસ્તકના આધારે ઓજારો અને વાસણોનું ચિત્ર પણ આપ અહીં જોઈ રહ્યા છો. તો મિત્રો, એકંદરે માનવ જીવનનું સ્થાયીકરણ થયું અને આ પાઠમાં આપણે તેની ટૂંકમાં માહિતી મેળવી. મિત્રો, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના આવા અન્ય વિડીયો જોવા માટે અમારી વેબસાઇટ www.vignanvishwa.blogspot.in ની અવશ્ય મુલાકાત લેશો. મિત્રો, આ ઉપરાંત અમારી મોબાઈલ એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાં જઈ અને વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો. યુટ્યુબમાં જઈ અને વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો અથવા તો ફેસબુકમાં અપડેટ મેળવવા માટે અમારું પેજ વિજ્ઞાન વિશ્વને લાઇક કરશો. આભાર મિત્રો.